એ બાપરે બાપ. ગોગન હા હા ભોળા છે હા કૃષ્ણ. બાપા. બાપા હા ભોળા છે. હા બેટા બોલીએ બોલો. સદગુરુ મહારાજ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ પાસે ઉપદેશ લેવો હતો, જ્ઞાન મેળવવું હતું. એની સેવા ને બધી સત્સંગને સાંભળતો ને એના આશ્રમમાં રહેતા હતા હોત સ્વામી વિવેકાનંદ. પછી એને મહાકાળીનું વધારે હતું. તો મહાકાળી મંદિરે રામકૃષ્ણ પરમહંસને એમ થયું કે લાવ પરીક્ષા કરું એમ. તો એને કે તારે મહાકાળી મંદિરે જા અને મા પાસે માગી આવી કે માજી માગીશ ને એ દેશે એમ. તો સ્વામી વિવેકાનંદ એને એમ થયું કે તો એ મંદિરે જાય છે કે ગુરુના આજ્ઞાનું પાલન કરું એમ. મંદિર જાય પણ કાંઈ માગી ન થકતો પાછો આવીશ. પછી રામકૃષ્ણ પરમહંસ પાછા પૂછે કે માગ્યું કે મા પાસે કંઈ તો કે ખુલી રાખી એટલે વાસનું. ખાટલીમાં ખુલી રાખી એટલે વાસનું. તો કે ના ના ઈ કે માગ્યું નથી કે હું પગે લાગીને પાછો આવતો રહ્યો ઈ કે. તો કે જા જાય કે તાર ઘરના વ્યક્તિને બધાયની કે મનોકામના પૂરી થશે કે તું માગી આવી કે. 2-3 વાર એમ કીધું પણ આ પાછું સ્વામી વિવેકાનંદ માગતા નથી. એને એમ થયું કે પછી એના આવીને સીધા એ રામકૃષ્ણ પરમહંસના પગમાં પડી જાય છે. એ કે હું તમારા આજ્ઞાનું પાલન ન કરી શક્યો એમ ન માગી શક્યો કાંઈ. તો એ કે હું નિષ્કામ ભક્તિ જ કરું છું અને મારામાં કોઈ લાલસા કામના નથી. એમ તારામાં પણ તું મારો પરમ શિષ્ય છો અને તારામાં પણ એ કાંઈ છે નહીં એમ. હું તો ખાલી આ તને જોવા માટે કરતો. બોલો સદગુરુ મહારાજની છે. જય હરે હરે. વાહ મારી વાહ. કીર્તિભાઈ બોલશે સત્સંગ કરો તો.